ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ પૂરું કર્યું હતું. હવે ફ્રેન્ડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ પ્રકરણ નંબર 6, એનો લેક્ચર નંબર 1, માહિતી અને સૂત્રો. પ્રકરણ 6 છે ત્રિકોણ. તો ત્રિકોણની અંદર આની અંદર આપણે 9મા ધોરણમાં તમે શીખેલા છો સમરૂપ ત્રિકોણો, એકરૂપ ત્રિકોણો, એ જ વસ્તુ બધી શીખવાની છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિ સૌથી પહેલાં આપણે જોઈએ સમરૂપ આકૃતિ. તો સમરૂપ એટલે એક સરખા રૂપ ધરાવતી આકૃતિ, રાઈટ? તો શું થશે કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય, પરંતુ કદ સમાન ન હોય, તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિ કહે છે. સમરૂપ આકૃતિ કહે છે. શું કીધું છે? આકાર સમાન હોય પણ કદ સમાન ના હોય. જેમ કે હું એમ કહું તમને અહીંયા, બરાબર, કે આ ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે. તો જોવો અહીંયા બંને ત્રિકોણની અંદર જેમ કે આ A, B અને C અને આ X, Y અને Z, તો આ બંને ત્રિકોણની અંદર આકાર કેવા છે? સમાન છે, પરંતુ કદ સમાન નથી. એક ત્રિકોણ નાનો છે અને બીજો ત્રિકોણ મોટો છે, બરાબર? માટે આવી આકૃતિઓને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. ત્યારબાદ આવશે સમરૂપ બહુકોણો. સમરૂપ બહુકોણો, બરાબર? તો સમરૂપ બહુકોણો કોને કહેવાશે? તો કે બે બહુકોણના એમાં પહેલું બે બહુકોણના તો પહેલું બધા જ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. બધા જ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. અને બીજું અનુરૂપ બાજુઓ ના માપ સમપ્રમાણમાં હોય તો તેવા બહુકોણોને સમરૂપ બહુકોણો કહે છે. સમરૂપ બહુકોણો કહે છે. તેવા બહુકોણોને શું કહે છે? સમરૂપ બહુકોણો કહે છે. તેવા બહુકોણોને શું કહેવામાં આવે છે? સમરૂપ બહુકોણો કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ નવો એક મુદ્દો જોઈએ, ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણ. આ ખાસ અગત્યનો મુદ્દો છે. ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણો. ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણો, બરાબર? તો અહીંયા જુઓ, તો બે ત્રિકોણના અથવા તો બે ત્રિકોણમાં શું કરવાનું થશે? બે ત્રિકોણમાં શિરોબિંદુઓની અથવા તો શિરોબિંદુ વચ્ચેની કોઈ સંગતતા માટે બે ત્રિકોણમાં શિરોબિંદુઓ વચ્ચેની કોઈ સંગતતા માટે શું થશે? પહેલું
कि जो अनुरूप खूणाओ केवा होय? जो अनुरूप खूणाओ केवा होय? एकरूप होय। केवा होय? अनुरूप खूणाओ एकरूप होय। अनुरूप खूणा एकरूप होय। अने बीजू बाजुओना माप अनुरूप बाजुओना माप केवा होय? समप्रमाणमां होय। अनुरूप बाजुओना माप केवा होय? समप्रमाणमां होय। तो ते संगतता समरूपता कहेवाय। तो ते संगतता समरूपता कहेवाय। तथा ते बे त्रिकोणों ने समरूप त्रिकोणों कहे छे। तो ते बे त्रिकोणों ने समरूप त्रिकोणों कहे छे। जेम के तमने अहींया उदाहरण आपूं के जेम के त्रिकोण PQR अने त्रिकोण XYZ में त्रिकोण PQR अने त्रिकोण XYZ में तेनी संगतता PQR संगतता XYZ माटे आ संगततानी निशानी छे आ रीते, बराबर, बेय बाजू तीर करीने। तो शुं थशे आनी संगतता माटे? तो अहींया आपणे त्रिकोण दोरीए पहेला तो, बराबर छे। तो शुं थशे जोवो, तो शुं थशे अहींया PQR અને અહીંયા થશે X Y અને Z। તો આના સંગતતા માટે શું થશે? તો કે ખૂણો P અને ખૂણો X એ અનુરૂપ ખૂણા કહેવાય। શું કહેવાય? અનુરૂપ ખૂણા। એટલે શું થશે? ખૂણો P એકરૂપ ખૂણો શું થશે? X। ત્યારબાદ ખૂણો Q એકરૂપ ખૂણો શું થશે? Y। એટલે ખૂણો Q એકરૂપ ખૂણો શું થશે? Y। અને ખૂણો R એકરૂપ ખૂણો શું થશે? Z થશે। ખૂણો R એકરૂપ શું થશે? ખૂણો Z થશે, બરાબર। તો એ જ પ્રમાણે આપણે શું કરીએ છીએ? પછી એની બાજુઓના માપ લઈએ, બરાબર છે। તો PQ upon XY બરાબર આ બાજુ અપોન આ બાજુ, એટલે QR upon YZ બરાબર PR upon XZ, બરાબર। હોય તો સંગતતા PQR સંગતતા XYZ PQR સંગતતા XYZ સમરૂપતા કહેવાય। તથા ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એ સમરૂપ ત્રિકોણો કહેવાય। ફરી એક વખત જોઈ લઈએ આ બધી જ વસ્તુ। શું આપેલું હતું આપણને? તો કે સૌથી પહેલું હતું સમરૂપ ત્રિકોણો। તો સમરૂપ શબ્દમાં જ તમને ખબર પડી જાય। સમરૂપ એટલે સરખું રૂપ, એટલે કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન ન હોય। આકાર સમાન હોય પરંતુ કદ સમાન ન હોય તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે। જેમ કે ત્રિકોણ ABC અને XYZ, તો આ બંનેમાં જો આકાર સમાન છે પરંતુ કદ સમાન નથી, એટલે કે એક નાનો ત્રિકોણ છે ને એક કેવો છે? મોટો ત્રિકોણ છે।
એ જ પ્રમાણે આપણે જોઈએ સમરૂપ બહુકોણો. શું જોઈએ? સમરૂપ બહુકોણો. તો બે બહુકોણની અંદર બધા જ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. બધા જ અનુરૂપ ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય. અને અનુરૂપ બાજુઓના માપ કેવા હોય? સમપ્રમાણમાં હોય. તો તેવા બહુકોણોને સમરૂપ બહુકોણો કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ત્રિકોણની સમરૂપતા અને સમરૂપ ત્રિકોણો. તો કે બે ત્રિકોણની અંદર શિરોબિંદુઓ વચ્ચેની કોઈ સંગતતા માટે જો બે ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા કહેવાય અને ત્રિકોણોને સમરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લીધું PQR અને XYZ માં તેની સંગતતા PQR સંગત XYZ માટે. તો કે બે ત્રિકોણો લીધા તો કે ખૂણા P ને સંગત ખૂણો X એટલે કે ખૂણો P એકરૂપ ખૂણો X, ખૂણા Q ને સંગત ખૂણો Y એટલે ખૂણો Q એકરૂપ ખૂણો Y અને ખૂણો R એકરૂપ ખૂણો Z થાય તથા બાજુઓ સમપ્રમાણમાં એટલે PQ/XY અનુરૂપ બાજુઓ કીધું છે એટલે આ બાજુ હોય તેની નીચે આ જ બાજુ હોય, રાઈટ. એટલે PQ/XY, QR/YZ અને PR/XZ હોય તો સંગતતા PQR સંગત XYZ એ સમરૂપતા કહેવાય, બરાબર. તથા ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એ સમરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. સમરૂપ ત્રિકોણો કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ છીએ કે જો ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એ સમરૂપ ત્રિકોણો હોય, સમરૂપ ત્રિકોણો હોય તો તેને સંકેતમાં ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ લખાય. તેને સંકેતમાં ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ લખાય. ત્યારબાદ સમરૂપતા માટે બે ત્રિકોણને બદલે એક જ ત્રિકોણની તે જ ત્રિકોણ સાથેની સંગતતા લઈ શકાય. એક જ ત્રિકોણની તે જ ત્રિકોણ સાથેની સંગતતા પણ લઈ શકાય, બરોબર છે. ત્યારબાદ બીજો એક મુદ્દો છે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જો કોઈ એક સંગતતા સમરૂપતા હોય તો બીજી એક સંગતતા પણ સમરૂપતા હોય જ, બરાબર. ત્યારબાદ જોઈએ કે બે સમબાજુ ત્રિકોણ વચ્ચેની બધી જ છ સંગતતાઓ હંમેશા સમરૂપતા હોય જ, બરાબર. ત્યારબાદ લઈએ આપણે કે જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય
જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય અથવા એબીસી સંગત પીક્યુઆર સંગતતા સમરૂપતા હોય તો સંગતતા સમરૂપતા હોય તો શું થશે? બરાબર, તો કે AB અપોન PQ બરાબર BC અપોન QR બરાબર CA અપોન RP અથવા તો AB BC અને AC અપોન PR બરાબર શું થશે અહીંયા? તો કે AB વત્તા BC વત્તા AC અપોન PQ વત્તા QR વત્તા PR બરાબર ત્રિકોણ એબીસીની પરિમિતિ છેદમાં ત્રિકોણ પીક્યુઆરની પરિમિતિ. બરાબર છે, આ સૂત્ર થઈ શકે. બરાબર, ત્યારબાદ પ્રમેય જોઈએ, એટલે કે પ્રમેયના ખાલી વિધાનો સમજીશું. અત્યારે તો પ્રમેય 6.1 એને થેલ્સનું પ્રમેય પણ કહેવાય. શું કહેવાય એને? થેલ્સનું પ્રમેય પણ કહેવાય. એમાં લખેલું છે કે જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય, જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર, આપણે અહીંયા જોઈએ. બરાબર, તો શું થશે? જેમ કે અહીંયા લખું અથવા તો અહીંયા આપણે બનાવીએ ત્રિકોણ. બરાબર છે, જેમ કે આ એક ત્રિકોણ છે. બરાબર છે, આ એક ત્રિકોણ છે. એને આ કોઈ એક રેખા છેદે છે. રેખાનું નામ આપી દઈએ L. શું આપી દઈએ? L. કેટલા બિંદુમાં છેદે છે? તો કે P અને Q બિંદુમાં છેદે છે. અહીંયા નામ આપી દઈએ A, B અને C. A, B અને C. બરાબર છે, તો શું થશે? તો કે ભાઈ અહીંયા જુઓ શું કરે છે. બરાબર, તો જો ત્રિકોણ એબીસીમાં રેખા L એ BC ને સમાંતર છે, તથા AB તથા AC ને અનુક્રમે P અને Q બિંદુમાં છેદે તો શું થશે? અહીંયા તો જુઓ, તો પહેલું પરિણામ શું થશે? AP અપોન AB બરાબર AQ અપોન AC. આ પહેલું પરિણામ થાય. AP અપોન AB બરાબર AQ અપોન AC. ત્યારબાદ બીજું પરિણામ શું થશે? PB અપોન AB બરાબર QC અપોન AC.
પીબી અપોન એબી બરાબર ક્યુસી અપોન એસી. ત્યારબાદ એપી અપોન પીબી. ત્રીજું શું થશે? એપી અપોન પીબી બરાબર એક્યુ અપોન ક્યુસી. એક્યુ અપોન ક્યુસી. અને છેલ્લે શું લખી શકાશે? બરાબર છે. તો એપી અપોન એબી. ચોથું પરિણામ શું થશે? તો કે એપી અપોન એબી બરાબર એપી અપોન એબી બરાબર એક્યુ અપોન એસી. એક્યુ અપોન એસી બરાબર પીક્યુ અપોન બીસી. પીક્યુ અપોન શું થશે? બીસી થશે. પીક્યુ અપોન શું થશે? બીસી થશે. બરાબર છે. તો આ સૂત્રો પણ ખાસ યાદ રાખવાના છે. બરાબર. ફરી એકવાર જોઈ લઈએ કે જો PQR ત્રિકોણ અને ત્રિકોણ XYZ એ સમરૂપ ત્રિકોણો હોય તો તેને સંકેતમાં ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ લખાય. સમરૂપતા માટે બે ત્રિકોણને બદલે એક જ ત્રિકોણની તે જ ત્રિકોણ સાથેની સંગતતા પણ લઈ શકાય. ત્યારબાદ સમદ્વિ બાજુ ત્રિકોણમાં જો કોઈ એક સંગતતા સમરૂપતા હોય તો બીજી એક સંગતતા પણ સમરૂપતા હોય જ. ત્યારબાદ બે સમબાજુ ત્રિકોણ વચ્ચે બધી જ 6 સંગતતાઓ હંમેશા સમરૂપતા થાય. ત્યારબાદ જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ XYZ હોય અથવા એબીસી સંગતતા PQR હોય તો સંગતતા સમરૂપતા હોય જ. એટલે કે AB અપોન PQ બરાબર BC અપોન QR બરાબર AC અપોન PR. એટલે કે AB વત્તા BC વત્તા AC અપોન PQ વત્તા QR વત્તા PR. અને ત્રિકોણ એબીસીની પરિમિતિ અપોન ત્રિકોણ PQRની પરિમિતિ. ત્યારબાદ પ્રમેય 6.1 જોઈએ. થેલ્સનું પ્રમેય કહેવાય. ખાલી આમાં સૂત્રો જ જોઈએ છે. સાબિતી માટે તો આખો પ્રમેય વિભાગ અલગથી જ વિડીયો લેક્ચર મૂકશું આપણે. બરાબર. આ તો ખાલી થિયરી પોર્શનમાં સમજાવવા માટે કે જો કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. એટલે કે ત્રિકોણ એબીસીમાં રેખા એલ જે છે બીસીને કેવી છે? સમાંતર છે. તથા એબીને પી બિંદુમાં અને એસીને ક્યુ બિંદુમાં છેદે છે. તો શું થશે? એપી અપોન એબી બરાબર એક્યુ અપોન એસી. ત્યારબાદ પીબી અપોન એબી બરાબર ક્યુસી અપોન એસી. ત્યારબાદ એપી અપોન પીબી બરાબર એક્યુ અપોન ક્યુસી. અને પછી શું થશે? એપી અપોન એબી એક્યુ અપોન એસી. અને શું થશે? પીક્યુ અપોન બીસી થશે. પીક્યુ અપોન બીસી થશે. ત્યારબાદ આગળ જોઈએ કે પ્રમેય 6.2. પ્રમેય 6.2 એને કહેવાય સમરૂપતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતીક. સમરૂપતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતીપ. બરાબર. ચલો શું કહે છે આમાં? તો કે જો ત્રિકોણના શિરોબિંદુમાંથી શિરોબિંદુમાંથી પસાર ન થતી હોય તેવી રેખા તેવી કોઈ રેખા એ ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય. બરાબર. આ ખાલી પ્રમેય યાદ રાખવાનું છે. ત્યારબાદ આવશે
પ્રમેય 6.3 પ્રમેય 6.3 એને કહેવાય શું કહેવાશે એને તો કે સમરૂપતા માટેનું ખૂ પ્રમેય સમરૂપતા માટેનું ખૂ પ્રમેય સમરૂપતા માટેનું ખૂ પ્રમેય તો શું થશે તો બે ત્રિકોણના શિરોબિંદુઓ બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ સંગતતા માટે વચ્ચેની કોઈ સંગતતા માટે જો તેમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અનુરૂપ ખૂણાઓ કેવા હોય એકરૂપ હોય અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા હોય તો તે સંગતતા સમરૂપતા હોય અને બંને ત્રિકોણો સમરૂપ થાય બંને ત્રિકોણો સમરૂપ થાય બંને ત્રિકોણો કેવા થાય સમરૂપ થાય બરાબર તો અહીંયા આપણે થોડુંક સમજીએ કે બે ત્રિકોણો આપણે અહીંયા લઈએ બરાબર કયા કયા ત્રિકોણ લઈશું તો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF લઈએ આપણે તો જુઓ આ એક ત્રિકોણ છે અને આ બીજો ત્રિકોણ છે બરાબર નામ આપી દઉં અહીંયા ABC અને DE અને F બરાબર તો શું થશે અહીંયા જુઓ તો અહીં લખું છું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં ABC સંગતતા DEF માટે શું થશે તો કે ખૂણો A એકરૂપ ખૂણો D થાય શું થાય ખૂણો A એકરૂપ ખૂણો D બરાબર ત્યારબાદ ખૂણો B એકરૂપ ખૂણો E ખૂણો B એકરૂપ ખૂણો શું થશે E થશે અને ત્યારબાદ ખૂણો C એકરૂપ ખૂણો F એટલે કે ખૂણો C એકરૂપ ખૂણો શું થશે F થશે ખૂણો C એકરૂપ ખૂણો F થાય હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF થાય ત્રિકોણ ABC સમરૂપ શું થશે ત્રિકોણ DEF થાય બરાબર ત્યારબાદ આગળ જોઈએ છીએ ત્યારબાદ આ જ પ્રમેય પરથી છે કે ખૂ શરત અથવા તો ઉપપ્રમેય 2 શું થશે તો કે બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ સંગતતા માટે બે ત્રિકોણના કોઈ શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓમાં અથવા તો માટે અનુરૂપ ખૂણાઓની એવું લખી દો અનુરૂપ ખૂણાઓની બે જોડ અનુરૂપ ખૂણાઓની બે જોડના ખૂણા એકરૂપ હોય બે જોડના ખૂણા કેવા હોય એકરૂપ હોય બરાબર તો તે સંગતતા સમરૂપતા હોય અને બંને ત્રિકોણો સમરૂપ થાય બરાબર આપણે અહીંયા સમજૂતી મેળવીએ બરાબર તો શું થશે સમજૂતી બરાબર તો જુઓ અહીંયા લઈએ આપણે
तो कि बे त्रिकोणों आपणे लईए, एक त्रिकोण आ लઉં અને બીજો ત્રિકોણ અહીંયા લઉં છું, બરાબર? તો શું થશે? જો અહીંયા નામ આપી દઈએ, એ બી સી પી ક્યુ અને આર, બરાબર? એ બી સી અને પી ક્યુ આરમાં તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબીસી સંગતતા પીક્યુઆર માટે, એબીસી સંગતતા પીક્યુઆર માટે શું થશે? તો કે ખૂણો એ એકરૂપ ખૂણો પી, એટલે શું થશે? અહીંયા ખૂણો એ બરાબર ખૂણો પી તથા ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ હોય, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય. આ શું કહેવાશે? ખુખુ શરત કહેવાશે. શું કહેવાશે? ખુખુ શરત કહેવાય, બરાબર છે? ત્યારબાદ ફરી એકવાર જોઈ લઈએ પહેલાં, અને શું આપેલું હતું અહીંયા? તો કે ત્રિકોણ પ્રમેય 6.2 સમરૂપતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતીક કહેવાય એને. શું કહે છે? જો ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર થતી ન હોય તેવી કોઈ રેખા એ ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય. તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને કેવી હોય? સમાંતર હોય. ત્યારબાદ પ્રમેય 6.3 જેને સમરૂપતા માટેનું ખુખુ પ્રમેય કહેવાય. શું કહે છે? તો કે બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની કોઈ સંગતતા માટે જો તેમના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા હોય અને બંને ત્રિકોણો સમરૂપ થાય. જેમ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં એબીસી સંગતતા ડીઈએફ માટે શું થશે? ખૂણો એ એકરૂપ ખૂણો ડી, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ, ખૂણો સી એકરૂપ ખૂણો એફ હોય તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ થાય. ત્યારબાદ ઉપપ્રમેય 2 જેને ખુખુ શરત કહેવાય. તો કે બે ત્રિકોણના કોઈ શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે જો અનુરૂપ ખૂણાઓની બે જોડના ખૂણા એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા હોય અને બંને ત્રિકોણો સમરૂપ થાય. બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ થાય, બરાબર? અહીંયા જોઈએ એબીસી અને પીક્યુઆર છે. તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરમાં એબીસી સંગતતા પીક્યુઆર માટે ખૂણો એ બરાબર ખૂણો પી તથા ખૂણો બી બરાબર ખૂણો ક્યુ હોય તો શું થશે? તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર થાય. ચલો ત્યારબાદ પ્રમેય 6.4 જોઈએ, જેને સમરૂપતાનું બાબા પ્રમેય કહેવાય. સમરૂપતાનું બાબા પ્રમેય. તો એના માટે શું કહે છે? તો કે જો બે ત્રિકોણના શિરોબિંદુઓની શિરોબિંદુઓની અથવા તો શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે જો બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા હોય અને તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. સમરૂપ ત્રિકોણો કહેવાય. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે જોઈ લઈએ શું આપેલું છે. તો જુઓ,
એક ત્રિકોણ અહીંયા લઈએ આપણે, બીજો ત્રિકોણ લઈએ, બરાબર. ચલો હવે શું થશે, અહીંયા ત્રિકોણનું નામ આપી દઈએ એ બી સી. અહીંયા લઈએ પી ક્યુ અને આર, પી ક્યુ આર, બરાબર. તો અહીં લખું છું કે અહીં ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આરમાં એ બી સી સંગતતા PQR ABC સંગતતા PQR માટે શું થશે, તો કે અનુરૂપ બાજુઓ પ્રમાણમાં એટલે કે સમપ્રમાણમાં, તો શું થશે AB અપોન PQ બરાબર BC અપોન QR બરાબર AC અપોન PR. AC અપોન PR થાય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ શું થઈ જાય, PQR. ત્રિકોણ ABC સમરૂપ શું થઈ જશે, ત્રિકોણ PQR થઈ જશે, બરાબર. એ જ પ્રમાણે આપણે પ્રમેય 6.5 જોઈએ, તો શું થશે 6.5, તો જુઓ પ્રમેય 6.5 જેને સમરૂપતાનું બાખુબા પ્રમેય કહેવાય, બરાબર. તો શું થશે અહીંયા, તો કે જો બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે અનુરૂપ બાજુઓની બે જોડ સમપ્રમાણમાં તથા અનુરૂપ ખૂણાઓની એક જોડ અથવા તો અંતર્ગત ખૂણાની એક જોડ તથા અનુરૂપ અંતર્ગત ખૂણાની એક જોડ, અનુરૂપ અંતર્ગત ખૂણાની એક જોડ કેવી હોય, સમાન હોય તો તે સંગતતા સમરૂપતા હોય, અને તે બે ત્રિકોણો કેવા થશે, સમરૂપ ત્રિકોણો થાય, બરાબર. તો એના માટે આપણે અહીંયા આકૃતિ બનાવીએ, બરાબર. તો શું આકૃતિ બનશે જોવો, ચલો અહીંયા આકૃતિ બનાવીએ આપણે. શું થશે, A B અને C, બરાબર. ત્યારબાદ P Q અને R. તો શું થશે અહીંયા, તો કે ભાઈ અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ABC સંગતતા PQR માટે શું થશે, તો કે AB ને સંગત PQ એટલે કે AB અપોન PQ બરાબર, AB અપોન PQ બરાબર શું થશે, AC અપોન PR તથા ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો A એકરૂપ ખૂણો કેવો થશે, P થશે. એક જોડ સમાન નહીં આવે, અહીંયા એકરૂપ આવશે, બરાબર. એકરૂપ એટલે ખૂણો A એકરૂપ ખૂણો P હોય તો શું થશે, ત્રિકોણ
ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. બરાબર. ફરી એકવાર જોઈ લઈએ પ્રમેય 6.4 અને 6.5 શું આપેલું હતું. તો કે પ્રમેય 6.4 સમરૂપતાનું બાબા પ્રમેય કહેવાય કે જો બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો તે સંગતતા સમરૂપતા હોય અને તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. એટલે કે ABC અને PQRમાં જોઈએ આપણે તો શું થશે. ABC સંગતતા PQR માટે AB/PQ બરાબર BC/QR બરાબર AC/PR થાય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. ત્યારબાદ પ્રમેય 6.5 જોઈએ કે સમરૂપતાનું બાખુબા પ્રમેય. તો જો બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા માટે અનુરૂપ બાજુઓની બે જોડ સમપ્રમાણમાં હોય, અનુરૂપ બાજુઓની બે જોડ સમપ્રમાણમાં હોય તથા અનુરૂપ અંતર્ગત ખૂણાની એક જોડ એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા હોય અને તે બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો થાય. બરાબર. અહીં ABC અને PQRમાં જોવો તો કે ABC અને PQRમાં ABC સંગતતા PQR માટે AB/PQ બરાબર AC/PR તથા ખૂણો A એકરૂપ ખૂણો શું થશે P હોય તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR થાય. ત્રિકોણ ABC સમરૂપ શું થાય ત્રિકોણ PQR થાય. ચલો ત્યારબાદ પ્રમેય 6.7 જોઈએ. શું કહે છે પ્રમેય 6.7? તો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. જેમ કે આપણે વિચારીએ બરાબર કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQRની સંગતતા ABC સંગત PQR માટે સંગતતા સમરૂપતા હોય તો શું થાય. તો જો અહીંયા સૂત્ર લખું છું, ખાસ યાદ રાખજો. બરાબર. બહુ જ કામનું છે. એટલે શું થશે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર શું થશે. તો જો AB² / PQ² બરાબર BC² / QR² બરાબર AC² / PR². બરાબર. આને આ રીતે પણ લખી શકાય. બરાબર છે કે ABC/PQR બરાબર આ રીતે પણ લખી શકાય. AB/PQ એનો વર્ગ બરાબર BC/QR એનો વર્ગ બરાબર AC/PR એનો વર્ગ. બરાબર. આ રીતે પણ લખી શકાય. બરાબર છે. ત્રિકોણ ABCના ક્ષેત્રફળને આપણે લખી શકીએ કે ભાઈ ત્રિકોણ ABCના
એબીસીના ક્ષેત્રફળને કેપિટલ એબીસી વડે પણ દર્શાવાય બરાબર. ત્યારબાદ બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગા અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. બે ત્રિકોણોની અથવા તો બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ એની પછી આગળનો મુદ્દો જોઈએ તો શું આપેલું છે? બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેધ. બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ શું કીધેલું છે? તો કે બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ કોણ દ્વિભાજકોના ખંડ. બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ કોણ દ્વિભાજકોના ખંડ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ એની પછીનો મુદ્દો જોઈએ કે બે ચોરસ હંમેશા સમરૂપ હોય જ. બે ચોરસ હંમેશા સમરૂપ હોય જ. ત્યારબાદ એની પછીનો મુદ્દો જોઈએ કે સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય પરંતુ માપ ચોક્કસ ગુણોત્તરમાં હોય. બરાબર. સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય. પરંતુ તેના માપ એ ચોક્કસ ગુણોત્તરોમાં જ હોય છે. બરાબર. ફરી એક વખત જોઈ લઈએ આટલો મુદ્દો. શું આપેલું હતું? તો કે પ્રમેય 6.7 તો કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆરની સંગતતા એબીસી સંગત પીક્યુઆર સંગતતા સમરૂપતા હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એબીનો વર્ગ છેદમાં પીક્યુનો વર્ગ બરાબર બીસીનો વર્ગ છેદમાં ક્યુઆરનો વર્ગ બરાબર એસીનો વર્ગ છેદમાં પીઆરનો વર્ગ. એટલે કે એબીસી ક્ષેત્રફળની જગ્યાએ ખાલી કેપિટલ એબીસી લખીએ તો પણ ચાલે. બરાબર. એટલે શું થશે? તો એબીસી અપોન પીક્યુઆર બરાબર એબી અપોન પીક્યુનો આખાનો વર્ગ બરાબર બીસી અપોન ક્યુઆર આખાનો વર્ગ બરાબર એસી અપોન પીઆર આખાનો વર્ગ. ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળને કેપિટલ એબીસી વડે પણ દર્શાવાય છે. બરાબર. ત્યારબાદ બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ વેધ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે.
ત્યારબાદ બે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ કોણ દ્વિભાજકોના ખંડ અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ બે ચોરસ હંમેશા સમરૂપ જ હોય. ત્યારબાદ સમરૂપ આકૃતિઓના આકાર સરખા હોય પરંતુ તેના માપ એ ચોક્કસ ગુણોત્તરમાં જ હોય છે. તેના માપ એ કેવા હોય છે? ચોક્કસ ગુણોત્તરમાં જ હોય છે.